વિશાલ બુદ્ધે કમળ જેવા જેના દિવ્ય નેત્રો છે, જેને આપણા સૌના માટે જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો, જ્ઞાન દીપનું પ્રાગટ્ય કર્યું એમણે. અને કોઈ પણ દીવાને પ્રગટાવવો હોય તેમાં ઘી અથવા તેલ ભરવું જોઈએ. વ્યાજી પણ એ જ્ઞાન રૂપી દીપકમાં તેલ ભર્યું, કહ્યું હતું કે મહાભારત રૂપી તેલ ભર્યું. એને ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. એ ભગવાન વ્યાસને આપણા વંદન છે. પ્રણામથી પ્રારંભ કર્યો આ પુરાણનો. સૌને સમજાવે છે આ શાસ્ત્ર કે જે અવતારો હોય, આપણા સદગુરુ હોય, આપણા વડીલો હોય, બધાને વંદન કરજો. વંદન કરવાથી આપણું જીવન ચંદન જેવું શીતળ બને, સુગંધી બને છે. વંદન એક ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિમાં વંદન એક ભક્તિ છે. આપણે અમે કહેવત પણ પડી કે નમે એ સૌને ગમે. જે માણસ નમે એ બધાને ગમે છે, બધાને પ્યારો લાગે, વહાલો લાગે છે. પણ વંદન, કોઈને નમવું, કોઈને પ્રણામ કરવા એ પણ સહેલું કામ નથી. જ્યાં સુધી આપણા અંતરમાં અહંકાર ભર્યો હશે, આપણા મનમાં મદ ભર્યો હશે, ત્યાં સુધી આપણે કોઈને નમી શકશું નહીં. અભિમાની માણસ, અહંકારી માણસ, ઘમંડી માણસ કોઈને નમી શકતો નથી. કારણ કે એના મનમાં મદ ભર્યો છે. હું આવડો મોટો માણસ, હું કેમ નમું? એ ન નમી શકે. વંદન એ જ કરી શકે જેના અંતરના એકાદ ખૂણે પણ એક અંશ માત્ર પણ અહંકાર બચ્યો નથી, જે અહંકારથી શૂન્ય બની ગયો, જેને અભિમાનને સર્વથા દૂર કર્યું, એ જ માણસ બીજાને નમી શકે, વંદન કરી શકે. બધાનું કામ નહીં. નમવું કેટલું અઘરું છે, આના પરથી તમને ખ્યાલ આવશે. હું પણ હૈયામાં હોય ત્યાં સુધી માણસ નમી શકે નહીં કોઈને. અને જ્યાં સુધી આપણા હૃદયમાં હું પણ ભર્યું છે ત્યાં સુધી માં હિંગળાજ, માં હરસિદ્ધિ આપણા હૃદય મંદિરમાં નહીં બિરાજે. જેના હૃદયમાંથી હું પણ ભાવ નીકળી ગયો, ત્યાં જ માં હિંગળાજ પધારે. એના મન મંદિરમાં માં ભગવતી મહામાયા બિરાજે છે. સંત કબીર સાહેબ લખે કે જબ मैं था तब हरि नहीं. હું પણ હતું મારા હૃદયમાં ત્યાં સુધી હરિ આવ્યા નહીં, અને આજ હરિ પધાર્યા તો હું પણ ગળી ગયું. આ સંત સમજાવે કે આ પ્રેમની ગલી, આ પ્રેમનું મંદિર એટલું નાનકડું છે કે બે ન સમાઈ શકે, એક જ સમાય. કાં તો હુંને રાખવું હશે તો હરિ નહીં આવે, અને હરિને જો રાખવા હશે તો હુંને કાઢવું પડશે. અને એક બીજી વાત ખાસ કહું કે જે અભિમાની માણસ હોય ને ક્યારેક જ્ઞાની ન બની શકે. અભિમાની છે. જ્ઞાન માન જહાં એક હું નાહી. તુલસી લખે અરણ્યકાંડમાં કે સાચું જ્ઞાન એ છે કે જ્યાં માન સન્માનની ભાવના નથી, જ્યાં અભિમાન નથી. તો વંદન કરવા પણ ધારી એટલું સહેલું નથી. કોઈને નમવું બહુ અઘરું છે, કઠિન કાર્ય છે. તમે જો ઘણા લોકો અક્કડથી ફરતા હોય છે, છાતી કાઢીને ફરે. કેટલાક તો 2 બટન ઉઘાડા રાખે પાછા. મૂછું હોય તો ઘડી ઘડી મૂછી ઉપર આમ વટ દેતા હોય, જાણે વીછીનો આંકડો જો. કેટલું અભિમાન માણસમાં. આવા માણસો બહુ દુઃખી થાય, સતત ભવરણમાં ભટકતા હોય છે, માં ભગવતીના ચરણ સુધી નથી પહોંચી શકતા. અહંકારીને અટકાવી દે છે. માં આશાપુરાના, માં અંબાના ચરણ સુધી એને નથી પહોંચવા દે. તો બધાને પ્રણામ કર્યા છે પ્રેમથી. કોઈ હિન્દી કવિએ લખ્યું કે નમન નમન में फेर है बहुत नमत नादान, दगलबाज दू नान में चित्ता चोर कमान. આવું નમવું પણ શું કામનું?
મનમાં કપટ ભર્યું હોય, દગા હોય અને આપણે નમીએ પ્રણામ કરીએ તો શું કામ? આ કવિએ 3 દાખલા આપ્યા, ચિત્તા, ચોર અને કમાન. ચિત્તો પણ જ્યારે પોતાના શિકાર ઉપર જ્યારે ત્રાટકે ત્યારે સૌથી પહેલા નમે છે અને પછી એકદમ એના ઉપર તરાપ મારે. ચોર પણ જ્યારે આવે ત્યારે આમ સંતાતો સંતાતો નમતો નમતો આવે ને ક્યારે એ ભીતમાં બાકોરું પાડી ઘર સાફ કરી જાય ખબર ન પડે. અને કમાન, ધનુષ્ય ઉપર જ્યારે તમે તીર ચડાવો ત્યારે ધનુષ્ય આમ નમતું હોય છે, વાંકું વળે, પણ પછી એમાંથી છૂટેલું તીર ભલભલાને વીંધી નાખે. એ નમવું શું કામનું કે જે બીજાને વીંધી નાખે, બીજાને ખલાસ કરી નાખે. 3 દ્રષ્ટાંત આપ્યા, ચિત્તા, ચોર અને કમાન. તો પ્રેમથી પ્રણામ કરીએ, વાલથી વંદન કરીએ, ખૂબ જરૂરી છે. પ્રણામ કરવાથી 4 લાભ મળે છે. નહીંતર તમને કદાચ સવાલ થાય કે આપણે શું કામ કોઈને નમીએ, એનાથી કોઈ લાભ ખરા આપણા જીવનમાં? 4 લાભ મનુસ્મૃતિમાં બતાવે છે, આપણા ધર્મશાસ્ત્રમાં, કે જો આપણે કોઈ સાધુ સંતને, કોઈ સદગુરુને, કોઈ આપણા વડીલને પ્રેમથી વંદન કરશું તો 4 લાભ મળશે આપણને. એ લાભ કયા છે? અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલ. જે વડીલોને અભિવાદન કરે, પ્રણામ કરે અને રોજ દિલથી એની સેવા કરે, એને 4 ફળ મળે. કયા કયા? પેલું ફળ છે આયુષ્યની વૃદ્ધિ થાય, માણસનું આયુષ્ય વધે. તમે કોઈ પણ વૃદ્ધ વડીલને પ્રણામ કરો ને એટલે માથે હાથ પધરાવીને આશીર્વાદ, બેટા 100 વર્ષનો થાજે, તો શતાયુ બનજે, દીર્ઘાયુ બનજે. અને આશીર્વાદથી ખરેખર માણસનું આયુષ્ય વધે છે. પેલો જ ફાયદો વંદન કરવાનો, નમવાનો પેલો લાભ. આયુષ્યની વૃદ્ધિ. અને આજ કળિયુગ છે. આજ તમે જાણો છો કે દિવસે દિવસે આપણું આયુષ્ય ઘટતું જાય છે, વધતું નથી. પુરાણો વાંચતા ખ્યાલ આવે કે એક યુગ એવો હતો, સતયુગ, કે એમાં માણસો લાખો વર્ષ જીવતા. લાખો વર્ષ જીવતા. ત્યાર પછી ત્રેતાયુગ આવ્યો, એમાં લોકો હજારો વર્ષ જીવતા. ત્યાર પછી દ્વાપર યુગ આવ્યો, એમાં લોકો સેંકડો વર્ષ જીવતા. પણ આજ ચોથો કળિયુગ આવ્યો છે. આજ 100 વર્ષ પણ આપણે નથી જીવી શકતા. હજારોમાં એકાદ કોઈ વ્યક્તિ હશે કે જે જીવનની સેન્ચુરી પૂરી કરે, બાકી તો એ જગતના મેદાનમાંથી આઉટ થઈ જાય છે, બહાર નીકળી જાય છે, ગુજરી જાય છે. જીવનનું શતક એ પૂરું નથી કરી શકતા. આયુષ્ય ઘટી રહ્યું છે. અકસ્માતો વધી રહ્યા. તમે રોજ પેપર વાંચો કે રેડિયોના સમાચાર સાંભળો ને ક્યાંક ને ક્યાંક અકસ્માતના સમાચાર મળે કે અહીંયા આટલા ગુજરી ગયા, અહીંયા આટલા ગુજરી ગયા. તો જે વડીલોની સેવા કરશે અને રોજ વંદન કરી આશીર્વાદ મેળવશે, એનું આયુષ્ય વધશે. આ પહેલો લાભ. બીજો લાભ છે વિદ્યાની પ્રાપ્તિ થાય. માણસને સદવિદ્યા મળે. જે સદવિદ્યા જીવને સંસારના બંધનમાંથી મુક્ત કરી માના ચરણ સુધી પહોંચાડે. સદવિદ્યાયા વિમુક્તય સા વિદ્યાયા વિમુક્તય. સાચી વિદ્યા કઈ? કે જે સંસાર બંધનથી જીવને છોડાવે, મુક્ત કરે, એ જ સાચી વિદ્યા છે, જે મુક્તિ આપે. આવી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ત્રીજો લાભ બતાવ્યો છે યશની પ્રાપ્તિ થાય. જગતમાં ખૂબ જશ તમને મળે, કીર્તિ મળે, માણસનું નામ બહુ આગળ વધે. આ ત્રીજો ફાયદો છે. અને તમે જાણો છો કે માણસના જીવનની મોટામાં મોટી કોઈ મૂડી હોય ને તો એનું નામ, એની કીર્તિ, એનો જશ છે. આજ કીર્તિ મેળવવા, જશ માટે માણસ શું નથી કરતો? માણસ નથી રહેતો પણ એનું નામ રહી જાય છે આ જગતમાં. એટલે કોઈ કવિએ લખ્યું કે નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, એ તો પાડ્યા નહીં પડંત.
આદમી ગુજરી જાય માણસ, પણ એનું નામ રહી જાય, એની કીર્તિ અમર થઈ જાય, એનો યશ અમર થઈ જાય જગતમાં. नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. આપણે કાયમ નહીં રહીએ, પણ આપણું નામ રહી જાય, આ જરૂરી છે. તો યશ એ સાચું ધન છે આપણા જીવનનું, સાચી મૂડી છે. આ ત્રીજો લાભ છે. અને ચોથો લાભ છે બલમ. માણસને બળની પ્રાપ્તિ થાય, શક્તિ મળે. દરેક પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય. શારીરિક બળ, માનસિક બળ, બૌદ્ધિક બળ, આત્મબળ, આર્થિક બળ, દરેક પ્રકારની શક્તિ એને પ્રાપ્ત થાય જે રોજ વંદન કરે અને વૃદ્ધોની વડીલોની સેવા કરે, એને આવા ચારે ચાર લાભ મળતા હોય છે. અને એટલા માટે રામાયણમાં તમે નજર નાખો ત્યાં તુલસીદાસજી મહારાજે આખી દુનિયાને પ્રણામ કર્યા છે, આખા જગતને. સિય રામમય સબ જગ જાની, 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 કરહુ પ્રણામ જોડી જુગ પાની, કરહુ પ્રણામ જોડી જુગ પાની, કરહુ પ્રણામ જોડી જુગ પાની, કરહુ પ્રણામ જોડી જુગ પાની. હે ભગવતી અંબે માં જય જગદંબે. ભગવતી અંબે મઠમાં બેઠા છીએ આપણે, માના ધામમાં. પ્રેમથી ગાઓ, મારી રાજી થાય. ભગવતી અંબે માં જય જગદંબે. ભગવતી અંબે માં જય જગદંબે. આશાપુરા અંબે માં જય જગદંબે. આશાપુરા અંબે માં જય વાહ વાહ. જગદંબે. આશાપુરા અંબે માં જય જગદંબે. આશાપુરા અંબે માં જય ધન્ય હો, ગાતા રહો. ભગવતી અંબે માં જય જગદંબે. ભગવતી અંબે માં જય જગદંબે. આશાપુરા અંબે માં જય જગદંબે. આશાપુરા અંબે માં જય જગદંબે. હે માં આશાપુરા અંબે માં જય જગદંબે. આશાપુરા અંબે માં જય જગદંબે. ભગવતી અંબે માં જય જગદંબે. ભગવતી અંબે માં જય જગદંબે. બધાને પ્રણામ કર્યા છે. સિય રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોડી જુગ પાની. તુલસીદાસજી વંદના ભક્તિ કરે કે આખું જગત સીતારામમય છે માની બે હાથ જોડી મસ્તક નમાવી હું બધાને પ્રણામ કરું છું. દેવી ભાગવતમાં પણ
બધાને વંદન કર્યા, નારાયણને, ભગવાન નરદેવને, મા ભગવતી સરસ્વતીને, ભગવાન વ્યાસ નારાયણ, એક એકની વંદના કરી છે, પ્રણામ કર્યા. એક ભક્તિ છે. બસ નમતા રહો. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમ ઉદીરયેત. ઋષિઓ બોલ્યા કે હે સુતપુરાણી મહારાજ, અમારા આશીર્વાદ છે, તમે આ જગતમાં દીર્ઘાયુ બનો, ઘણું જીવો. શું કામ? તો કે આવા સુંદર મનોહર કથાઓ તમે અમને સંભળાવો છો, આવા પુરાણો સંભળાવો છો, એટલા માટે અમારા આશીર્વાદ છે કે તમે ચિરાયુ બનો, દીર્ઘાયુ બનો. કેટલા સુંદર શાસ્ત્રો તમે અમને સંભળાવો છો હે સુત પુરાણી. કથા મનોહરા પુણ્ય. કથા કેવી છે? તો મનોહર છે, માણસના મનને હરનારી છે. આ માની કથા છે, મનને હરી લે. કથામાં જો તમે દિલથી મનથી બેઠા હો ને તો પછી આપણું મન જ્યાં ત્યાં ભટકશે નહીં, માની કથામાં જ ચોંટી જાય. અને જેનું મન એક વખત માની કથામાં ચોંટ્યું, માનજો બેડો પાર છે. કારણ કે બંધન અને મુક્તિનું કારણ આપણું મન છે. જ્યાં સુધી આપણું મન સંસારના પંચ વિષયોમાં ભટકતું રહેશે ત્યાં સુધી આ બંધન પૂરું નહીં થાય. પણ એક વખત વિષયોમાંથી મન હટી અને માની કથામાં લાગી જાય, માના ચરણોમાં ચોંટી જાય તો એ બંધન છૂટી જાય છે. મુક્તિ આપણને સુલભ બની જાય, સહજ બની જાય. એટલે બંધન અને મુક્તિનું કારણ મન છે આપણું. મનને હરનારી આ ભગવતીની કથા છે, મનોહરા. પુણ્ય આપનારી આ કથા છે. કથા સાંભળવાથી આપણને ઘણું ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે, આપણા બધા જ પાપો દૂર થાય છે. જેટલો સમય તમે આ ભગવતીના ધામમાં બેસો, માની કથામાં, ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય. પુણ્ય છે એ કેવલ પૈસાથી નથી મળતું. આવા સુંદર ચરિત્રો, આવી જ્ઞાનની કથાઓ, ભક્તિમય કથાઓ સાંભળવાથી આપણને ખૂબ પુણ્યની પ્રાપ્તિ થાય. અને પુણ્યનું ફળ સુખ છે, પાપનું ફળ દુઃખ છે. પુણ્યનું ફળ સંપત્તિ છે, પાપનું ફળ વિપત્તિ છે. પુણ્યનું ફળ છે વિકાસ અને પાપનું ફળ છે વિનાશ. પુણ્યનું ફળ છે ઉન્નતિ અને પાપનું ફળ છે અધોગતિ, અવનતિ. જેમ જેમ આ કથા તમે સાંભળશો તેમ તેમ આપણું પુણ્ય જમા થશે. માની બેંકમાં આપણું પુણ્ય જમા થાય. ધરતીની બેંકમાં પૈસા જમા થાય, પણ મા ભગવતીની જે બેંક છે એમાં આપણું પુણ્ય જમા થાય. અને આ જગતની બેંક તો ક્યારેય ઉઠમણું કરે એની કોઈ ખાતરી નહીં. જો કેટલી બેંકો ઉઠી જાય, તમારા રૂપિયા ડૂબી જાય, ગયા બધા લાખો કરોડો હોય તો. એટલે તો માંડ્યા છે કેટલાક સ્વિસમાંથી કાઢી કાઢીને જમીનમાં નાખો. મેં પરમથી વાંચ્યું આપણા પેપરમાં કે લોકો ત્યાંથી કાઢી માંડ્યા છે જમીનો ખરીદવા, 200 એકર ને 500 એકર ને 1000 એકર ને. નકામું ક્યાંક ઉઠમણું થઈ જાય ને બીજા લઈ જાય, એના કરતા કંઈક ખરીદી લ્યો. એટલે આ જગતની બેંકનું કોઈ ઠેકાણું નહીં, ક્યારે ઉઠમણું કરે. પણ મા ભગવતીની જે બેંક, એમાં આપણું પુણ્ય જમા થાય. અને આવું પુણ્ય પૈસાથી ન મળે, આવા શાસ્ત્ર સાંભળવાથી મળે છે. કથા મનોહરા પુણ્ય એમ લખ્યું. પણ બીજી ખાસ વાત તમને કહું કે જે પુણ્યશાળી હોય ને, ભાગ્યશાળી, એ જ માં ભગવતીનું ભાગવત સાંભળી શકે. પાપીનું કામ નથી. પાપી માણસ પરાંબાના પાદારવિંદ સુધી નહીં પહોંચી શકે, અહીં સુધી ન આવી શકે, કારણ કે એનું પાપ અટકાવે છે. પાપને બીક લાગે કે આ માણસ જો કલાક 2 કલાક ભગવતીની કથામાં બેસી જશે તો હું ગુજરી જઈશ. અને ગુજરવું કોને ગમે? તમે જ કહેજો. જીવવું તો બધાને ગમે, પણ ગુજરવું નથી ગમતું, મરવું કોઈને ગમતું નથી. એટલે પાપને બીક લાગે કે આ માણસ જો પહોંચી જશે આ મંડપમાં તો હું ખલાસ થઈ જઈશ. એટલે ગમે તેમ કરી પાપ એને અટકાવે છે, અહીં સુધી નથી પહોંચવા દેતો. એ પાપ કયા રૂપમાં આવે ખબર ન પડે. ગમે ત્યાંથી, ગમે ત્યારે, ગમે તે રૂપે આવી પહોંચે છે.
કથાનો પહેલો જ દિવસ હતો. એક ભાઈએ નક્કી કર્યું કે મારે 9 દિવસમાં ભગવતીની કથા સાંભળવી છે. ઠેઠ આરંભથી અંત સુધી નક્કી કરીને ભાઈ નીકળ્યા. અને જ્યાં ઘરમાંથી બહાર નીકળ્યા શેરીમાં સામેથી વેવાઈ હાલ્યા આવે થેલી હલાવતા. હવે શું થાય? હવે કથામાં નહીં જોવા, કારણ કે વેવાઈ આવ્યા, એ દીકરી દીધી છે. એ વેવાઈનો હાથ ચાલીને ઘરમાં લઈ આવ્યા. કથા એમને એમ પડી રહી, જો ન સાંભળી શક્યા. વેવાઈની સરભરામાં રહી ગયા છે. એટલે તુલસીદાસજી દોહાવલીમાં લખે કે તુલસી પૂર્વજ પાપ સે હરિચર્ચા ન સુહાય. तुलसी पूर्वज पाप से हरिचर्चा न सुहाय. इसी पाप से कुत्ता होकर घर घर डंडा खाए. કેટલાક માણસોને પૂર્વ જન્મના કોઈ પાપને કારણે હરિની કથા કે માં ભગવતીની કથાઓ નથી ગમતી. હરિચર્ચા ન સુહાય. પછી એનું પરિણામ શું? તો કે અત્યારે તો માણસ બન્યો છે, પણ બીજા જન્મે માણસ ન બને, કૂતરો થાય, કુત્તા હોકર. અને કૂતરો બન્યા પછી પણ એને કોઈ લાડવા કે મિષ્ટાન ખાવા ન મળે, ઘર ઘર દંડા ખાય એમ લખ્યું છે. તો કથા પાપને હરનારી છે, પુણ્યને આપનારી છે. એટલા માટે પણ કથાને ખૂબ શાંતિથી ધ્યાનથી સાંભળીએ, કારણ કે એનો લાભ છે આપણા જીવનમાં. કથા મનોહરા પુણ્ય. વ્યાસ શિષ્ય મહામતે. ઋષિઓ બોલ્યા કે હે સુરજી, તમે ભગવાન વ્યાસના શિષ્ય છો. તમારા સદગુરુ ભગવાન વ્યાસ નારાયણ છે. જેના ગુરુ સમર્થ હોય ને એ શિષ્ય પણ સમર્થ બને. ગુરુ જ્ઞાની હોય તો શિષ્ય પણ જ્ઞાની બને. એટલે આપણે ત્યાં કહેવત પડી કે જૈસા ગુરુ વૈસા ચેલા. જેવો ગુરુ એવો ચેલો. ગુરુ જ્ઞાની હોય તો શિષ્ય પણ જ્ઞાની બને. એક નિયમ છે. એક બીજી કહેવત છે આપણામાં કે કુવામાં હોય તો અવાડામાં આવે. કુવાના તળિયા ખાલી પડ્યા હોય તો અવાડા તો ખખડતા જ હોય ને, એમાં પાણી ક્યાંથી હોય? તો હે સુદ પુરાણી, તમે ભગવાન વ્યાસના શિષ્ય છો. તમારા સદગુરુ ભગવાન વ્યાસ નારાયણ છે, જે હરિનો અવતાર છે, જેમણે 18 પુરાણ લખ્યા છે. એટલા માટે ગમે તે વ્યક્તિને ગુરુ ક્યારે બનાવવા નહીં. ગુરુ બનાવતા પહેલા ખૂબ એના જીવનને તપાસજો કે આ વ્યક્તિ ગુરુ થવા લાયક છે કે નહીં. સીધા એની પાસે જઈને કંઠીઓ બંધાવી લઈએ, ભાઈ આ જરાય યોગ્ય નથી, ઠીક નથી. અને કેટલાક તો લાગ જોઈને જ ફરતા હોય છે, ઝોલો ભરીને જ ફરતા હોય. આવ્યો નથી, બાંધ્યો નથી, કોઈક હાથમાં આવવો જોઈએ. કંઠીઓનો ઝોલો લઈને જ ફરતા હોય છે. ગમે તેવા વ્યક્તિને ક્યારેક ગુરુ બનાવાય નહીં, મનાય છે આપણે. એક હિન્દીની બીજી કહેવત તમને કહું, એમાં લખ્યું છે કે પાણી પીજીએ છાન કે और गुरु बनाइए जान के. પાણી પીવું હોય ને તો ગળ્યા વગર ન પીવાય, ગળેલું પાણી પીવું જોઈએ. અને કોઈને પણ ગુરુ બનાવવા હોય તો ખૂબ એને જાણીને સમજીને એના યોગ્યતાનો વિચાર કર્યા પછી જ એના શિષ્ય બનીએ, નહીંતર મુશ્કેલી થાય. હે સુદ પુરાણી, તમે ભગવાન વ્યાસના શિષ્ય છો, મહામતી છો તમે. જેની મતિ ભગવતીના તત્વને જાણે છે, આ મહામતી કહેવાય છે. જગતમાં 2 પ્રકારના મનુષ્ય હોય છે, એક મહામતી અને બીજા મંદમતી. માણસ 2 પ્રકારના. મહામતી એને કહેવાય કે જેની બુદ્ધિ એવો નિર્ણય આપે કે જે નિર્ણયથી બધાને લાભ થાય, કોઈને નુકસાન ન થાય, હાનિ ન પહોંચે. પણ જેની બુદ્ધિ ખોટા નિર્ણય કરે, જે નિર્ણયથી કોઈને નુકસાન થાય, તો એ માનજો કે આ મહામતી નથી, મંદમતી છે, બુદ્ધિહીન છે. હે સુત મહારાજ, તમારા મુખેથી અમે ભગવાન હરિનું ચરિત્ર સાંભળ્યું, ભાગવતની કથા સાંભળી, જેમાં તમે હરિના 24 સુંદર અવતારોની કથા સંભળાવી. અમને બહુ આનંદ થયો. હે સુજી, આપના મુખેથી અમે શિવપુરાણ સાંભળ્યું, શિવનું ચરિત્ર સાંભળ્યું, જેમાં ભસ્મનો, રુદ્રાક્ષનો ખૂબ મહિમા તમે સમજાવ્યો. પણ એ મહારાજ, હવે અમારે માં ભગવતીનું ભાગવત સાંભળવું છે. શ્રીમદ ભાગવત અને શિવ મહાપુરાણ બંને સાંભળ્યા પછી ઋષિઓ આ દેવી ભાગવત સાંભળવા બેઠા છે. અને આ એક શાસ્ત્ર સાંભળ્યા પછી અમને લાગ્યું કે હવે આગળ અમારે ક્યાંય સાંભળવાનું કંઈ બાકી રહ્યું નથી.
એમને પૂર્ણ તૃપ્તિ મળી છે, આત્મસંતોષ થયો છે. તો કૃપા કરી અને માં ભગવતીનું ભાગવત તમને સંભળાવો, જેનાથી માણસને ભુક્તિ અને મુક્તિ બે વસ્તુ મળે છે. જગદંબાનું આ શાસ્ત્ર તમને ભોગ પણ આપે અને મોક્ષ પણ આપે. ભુક્તિ અને મુક્તિ બંને આપનારું આ પુરાણ તમે સાંભળી રહ્યા છો. કોઈ સામાન્ય ગ્રંથ નથી. ભુક્તિ એટલે ભોગ મળે, જગતના દરેક સુખ મળે જ્યાં સુધી જીવો ત્યાં સુધી, અને